સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આપણે વાત કરીશું 3 ફેબ્રુઆરી કરંટ અફેર્સ વિશે, 2025 વિશે. 3 ફેબ્રુઆરી કરંટ અફેર્સ 2025. અને આપણે અગાઉના સમયની અંદર જે બનાવેલા વિડીયો વિશે ચર્ચા કરી લઈએ. તો પ્રશ્ન બંધારણના વિડીયો અપલોડ કરી દીધેલ છે, અનુચ્છેદના વિડીયો અપલોડ કરેલા છે, અને ખાસ કરીને કલમોના પણ વિડીયો બનાવેલા છે, તો ચેક કરી લેજો. બંધારણ જે પરીક્ષામાં પૂછાયેલું છે તેના વિશે માહિતી આપણે આપેલી છે, એટલે ખાસ કરીને જોડાયેલા રહેજો ચેનલ સાથે. પછી વિજ્ઞાનના ટેકનોલોજીના વિડીયો બનાવેલા છે, એટલે ચેક કરી લેજો. યુટ્યુબ પર સર્ચ કરશો મહાકાળી એજ્યુકેશન અને પ્રોફાઇલની મુલાકાત, ચેનલની મુલાકાત લઈ લેજો ખાસ કરીને. અને બીજી વાત એ રહી કે એસટીઆઈ પેપર સોલ્યુશન, કંડક્ટર પેપર સોલ્યુશન, આ પેપર સોલ્યુશનના બંનેના અલગ અલગ વિડીયો અપલોડ કરેલ છે, ચેક કરી લેજો. રતન તાતાનું નિધન થયેલું છે, તેમના વિડીયો બનાવેલા છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ એમનું નિધન થયેલું છે, તેના વિશે પણ અલગથી વિડીયો બનાવેલો છે, ચેક કરી લેજો. ભારતના પદાધિકારીના વિડીયો બનાવેલો છે, ચેક કરી લેજો. ગુજરાતના મંત્રીમંડળના વિડીયો બનાવેલો છે, ચેક કરી લેજો. એસટીઆઈનું પેપર આ બનાવેલું છે, ચેક કરી લેજો. વાવથરા જિલ્લો હમણાં જ નિર્માણ પામેલો છે, તેના વિશે વિડીયો બનાવેલો ચેક કરી લેજો. 6 મહિનાનો કરંટ અફેર્સનો વિડીયો બનાવેલો છે, ચેક કરી લેજો. ડિસેમ્બર મહિનાનો કરંટ અફેર્સનો હમણાં વિડીયો બનાવેલો છે, ચેક કરી લેજો. જાન્યુઆરીનો મહિનાનો થોડા સમયમાં વિડીયો આપણે બનાવીને અપલોડ કરી દઈશું, તો ચેનલ સાથે મુલાકાત જોડાયેલા રહેજો. ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો. ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરજો. અને આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય, વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયોને શેર કરજો. તો પ્રશ્ન 1, હાલમાં વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 2 ફેબ્રુઆરી. 1 ફેબ્રુઆરી ભારતીય તટરક્ષક દિવસ મનાવ્યો. પ્રશ્ન 2, હાલમાં કોણે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રાન્સપોર્ટ પાઇપ વિકસિત કરી છે? તો ટાટા સ્ટીલ. પ્રશ્ન 3, હાલમાં અમેરિકા કયા પ્રવાસી બંદીગૃહ સ્થાપિત કરશે? તો ક્યુબા. પ્રશ્ન 4, હાલમાં કયા દેશની અંતરિક્ષ એજન્સી નેવિગેશન ઉપગ્રહની સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે? તો જાપાન. જાપાનનું કેપિટલ છે ટોક્યો. કરન્સી છે જાપાનીઝ યેન. પીએમ છે શિગેરુ ઇશિબા. તો જાપાન વિશે ચર્ચા કરી લઈએ. તો જાપાનમાં ભારતના રાજદૂત સીબી જોર્જ બન્યા. વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા ટોમિકો યુટુકાનું 116 વર્ષે નિધન થયું. તે જાપાનની હતી. જાપાનમાં ભારતીય સ્ટાર્ટઅપ્સને સાથે મળીને અંતરિક્ષ મલબે નિપટવા માટે લેસ ઉપગ્રહનું અધ્યયન કરવાનો ફેસલો કર્યો. નાગાલેન્ડમાં 25મો હોર્નબિલ મહોત્સવ જાપાનની ભાગીદારી દેશના રૂપમાં ઘોષિત કર્યો. ટાઇફૂન સાનશાનને કારણે જાપાન હાઈ એલર્ટ કરવામાં આવ્યું. પ્રથમ હરિત એમોનિયા નિર્યાત માટે ભારત અને જાપાન વચ્ચે સમજૂતા કર્યા. ભારત અને જાપાન વચ્ચે 2+2 બેઠકનું ન્યૂ દિલ્હીમાં આયોજિત કરી. પ્રશ્ન 5, હાલમાં કયા રાજ્યની સરકાર ધર્માંતર વિરોધી વિધેયક રજૂ કરશે? તો રાજસ્થાન. રાજસ્થાનનું કેપિટલ છે જયપુર અને રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે. અને રાજસ્થાનના સીએમ છે ભજનલાલ શર્મા. તો રાજસ્થાન વિશે વાત કરી લઈએ. તો ઓમ બિરલાને રાજસ્થાનના કોટા સુપોષિત અભિયાન 3જું ચરણ અભ્યાસ શુભારંભ કર્યો. સીએમ ભજનલાલ શર્માએ 10 ડિસેમ્બર પ્રવાસી રાજસ્થાની દિવસ મનાવવાની ઘોષણા કરી. નાણામંત્રી નિર્મલા સીતારમણને ઉદયપુરમાં જીએસટી ભવનમાં ઉદ્ઘાટન કરાયું. રક્ષામંત્રી રાજનાથ સિંહ જયપુરમાં સૈનિક શાળાનું ઉદ્ઘાટન કર્યું. વર્ષ 2025 IIFA એવોર્ડનું આયોજિત જયપુરમાં કરવામાં આવશે. ભારતનો 3જો સ્વદેશી પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર રાજસ્થાનમાં એક્ટિવ થયું. અભ્યાસ તરંગ શક્તિ 2024 બીજો ચરણ જોધપુરમાં થયું અને પ્રથમ 6 થી 14 ઓગસ્ટ સુધી તમિલનાડુમાં સુબર ગામમાં થયું.
પ્રશ્ન 6 હાલમાં કયા દેશને અમેરિકાના સામે ટેરિફ લગાવવાની ઘોષણા કરી છે? મેક્સિકો. થોડી તબિયત ખરાબ છે એટલે થોડું અવાજ આવશે. મેક્સિકો. કેનેડાની મેક્સિકો પર 25% ટેરિફ લગાવવાની ઘોષણા કરી છે અને ચીન સામે 10% ટેરિફ લગાડવાની ઘોષણા કરી છે અને એમાં ચીને વિરોધ પણ કર્યો છે. તો થોડી ચર્ચા કરી લઈએ તેના વિશે. તો હાલમાં અમેરિકા દેશના સામે ટેરિફ લગાવવાની ઘોષણા કરી છે. તો તેમાં મેક્સિકો સામે કરી છે અને મેક્સિકો અને કેનેડા અને મેક્સિકો પર અમેરિકાએ 25% અને ચીનમાં 10% ટેરિફ લગાવવાની ઘોષણા કરી. તો કેપિટલ છે મેક્સિકોનો મેક્સિકો સિટી. કરન્સી કે મેક્સિકો પેસા. રાષ્ટ્રપતિ છે ક્લાઉડિયન સિનેવા. પ્રશ્ન 7 હાલમાં ઉચ્ચ રક્તચાપ એટલે હાઈ બ્લડ પ્રેશરને નિપટવા માટે કોને પોટેશિયમ યુક્ત નમક વિકલ્પની સાથે સિફારિશ કરી? તો WHO. તો WHOનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના 7 એપ્રિલ 1948. હેડક્વાર્ટર ગેન્ટવા સ્વિટ્ઝરલેન્ડમાં છે. બરોબર. પ્રશ્ન 8 હાલમાં કોને ક્રિકેટના બધા જ પારૂપો સાથે સંન્યાસ લેવાની ઘોષણા કરી? તો રિદ્ધિમાન શાહ. પ્રશ્ન 9 હાલમાં ઓક્સકોસેરિયાસિસને ખતમ કરવાવાળા કોણ આફ્રિકાનો પ્રથમ દેશ બન્યો? તો નાઇજર. પ્રશ્ન 10 હાલમાં ક્યાં માધી ગણેશ ઉત્સવ શરૂ કરવામાં આવ્યો? તો મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે સ્પીકર રાધાકૃષ્ણ. મહારાષ્ટ્રના FDA હોમિયોપેથિકની દવા ચિકિત્સકોને એલોપેથિક દવા લખવાની મંજૂરી આપી. કેન્દ્રીય સડક પરિવહન અને રાજ્યમાર્ગ નીતિન ગડકરીને મુંબઈ સડક સુરક્ષા અભિયાન 2025 ઉદ્ઘાટન થયું. મહારાષ્ટ્ર સરકાર વિદ્યાર્થીની પુસ્તક ભણવા માટે સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું. ભારતનો પ્રથમ બાયોબિટુમિનસ રાષ્ટ્રીય રાજમાર્ગ ઉદ્ઘાટન નાગપુરમાં થયું. 3 દિવસીય વિશ્વ હિન્દુ આર્થિક મંચનું ઉદ્ઘાટન મુંબઈમાં કરવામાં આવ્યું. અશ્વિની ભીડે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પ્રધાનના સચિવ નિયુક્ત કરાયા. પ્રશ્ન 11 હાલે કોણે ICC U20 મહિલા T20 વર્લ્ડ કપ 2025 જીત્યો? તો ભારત. દક્ષિણ આફ્રિકાને હરાવીને. તો થોડી ભારત વિશે ચર્ચા કરી લઈએ. તો ભારત 21 દેશોનું ટેકનિકલ સેમિનાર હોસ્ટ કરશે. 2024 સાયબર હુમલામાં બીજો સૌથી મોટો લક્ષિત દેશ ભારત બન્યો. સૌથી વધારે સાયબર હુમલા થયા હોય તો જાપાનની અંદર થયા છે અને બીજો નંબર ભારતની અંદર છે. દુનિયાનો ત્રીજો મોટો રેલવે નેટવર્કવાળો દેશ ભારત બન્યો. ચીન પહેલા નંબર છે. અમેરિકા બીજા નંબરમાં છે. ભારત 2023માં દુનિયાનો છઠ્ઠો અને સૌથી મોટો કપડાં અને પરિધાન નિર્યાતક દેશ બન્યો. ભારત વિદેશી ભંડાર મુદ્રા વધીને $709 બિલિયન થયું. ભારત 2023-24માં હમણાં સુધી સર્વાધિક કોલસા ઉત્પાદક દેશ બન્યો. 2023-24માં સૌથી વધારે કોલસા ઉત્પાદક ભારત દેશ બન્યો છે. ભારત પ્રથમ બાયોબિટુમિનસ રાજમાર્ગનું ઉદ્ઘાટન નાગપુરમાં થયું. ભારત 2024માં ધન પ્રેષણમાં સૌથી મોટો પ્રાપ્તકર્તા દેશ બન્યો. દૂધ ઉત્પાદકમાં ભારત દુનિયાની અંદર નંબર 1 છે. મોબાઈલ નિર્યાતકારમાં ભારત ત્રીજો સ્થાન ધરાવે છે અને કોફીના ઉત્પાદનમાં ભારત 7મું સ્થાન ધરાવે છે. 1 નંબરમાં કોફીનું ઉત્પાદન બ્રાઝિલમાં છે અને ભારતમાં સૌથી વધારે કોફીનું ઉત્પાદન કર્ણાટકમાં થાય છે. પોઈન્ટ નોંધમાં રાખજો મિત્રો, લખીને રાખજો તો તમને થોડી તકલીફ અને અગવડતા ન રહે.
પ્રશ્ન 12 હાલમાં યુરોપિયન આઉટડોર ચેમ્પિયનશિપ ભારત તેજસ શીર્ષેને કયો પદક જીત્યો? તો રજત. પ્રશ્ન 10 હાલમાં શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ હરકંઠ ભારત ક્યાં શરૂ કરવામાં આવ્યો? તો ન્યૂ દિલ્હી. પ્રશ્ન 14 હાલમાં કયા દેશને શ્વસન સંક્રમણને 1,33,635 મામલોમાં નોંધવામાં આવ્યા છે? તો રોમાનિયા. પ્રશ્ન 15 હાલમાં કયા દેશમાં બાંગ્લાદેશને અલ્બાનિયા અને ઝામ્બિયા વિકાસ સહાયના કાર્યક્રમ ખતમ કરવાનો ફેસલો કર્યો? તો સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડનું કેપિટલ છે બેર્ન. કરન્સી છે સ્વિટ્ઝરલેન્ડ ફ્રેન્ક. રાષ્ટ્રપતિ છે વિયોલા એમર્દ. તો સ્વિટ્ઝરલેન્ડ વિશે વાત કરી લઈએ. સ્વિટ્ઝરલેન્ડ ભારતનો મોસ્ટ ફેવરેટનો દરજ્જો ખતમ કર્યો. સ્વિટ્ઝરલેન્ડે ભારતનો મોસ્ટ ફેવરેટનો દરજ્જો ખતમ કર્યો. દર વખતે આપણે ચર્ચા કરીએ છીએ. સ્વિટ્ઝરલેન્ડ 1 જાન્યુઆરી 2025 બુરકા પ્રતિબંધ લાગુ કરશે. 1 જાન્યુઆરી 2025 બુરકા. ભારતીય રેલવે આધુનિકીકરણ વધારવા માટે સ્વિટ્ઝરલેન્ડે સાથે ભાગીદારી કરી. ગ્લોબલ ઇનોવેશન રેન્કિંગ સ્વિટ્ઝરલેન્ડ ટોપ પર છે. 2024માં સર્વશ્રેષ્ઠ દેશોમાં રેન્કિંગમાં ભારત સ્વિટ્ઝરલેન્ડ પર ટોપ પર છે. અને 2024માં સર્વશ્રેષ્ઠ દેશમાં રેન્કિંગમાં સર્વશ્રેષ્ઠ દેશના રેન્કિંગમાં સ્વિટ્ઝરલેન્ડ ટોપ પર છે. હાલમાં થોડી ચર્ચા કરી લઈએ. તો પ્રશ્ન જે તમને પૂછેલો હતો કે હાલમાં કયા મહિલા ઉદ્યમીઓ માટે વિશેષ ઔદ્યોગિક પાર્ક સ્થાપિત કરવામાં આવશે? તો ઓડિશા. પ્રશ્ન તમારા માટે છે હાલમાં ગુંદરી કયા રાજ્યનો પ્રથમ જૈવ વિવિધતા સ્થળ ઘોષિત કરવામાં આવ્યું? તો કેરળ, ગુજરાત, કર્ણાટક. તો થોડી રિવિઝનની ચર્ચા કરી લઈએ. જોન રેડક્લિફને અમેરિકાના ખુફિયા વિભાગના પ્રમુખ નિયુક્ત કર્યા. મહારાષ્ટ્ર FDA હોમિયોપેથિક ચિકિત્સકોને એલોપેથિક દવા લખવાની મંજૂરી આપી. ICC ઇમેજિંગ મેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ કમિત મેડસુલે જીત્યો. ચિનારના વૃક્ષો માટે જીઓટેગ કરવાની પ્રક્રિયા જમ્મુ કાશ્મીરમાં શરૂ થઈ. કર્ણાટક વિદર્ભને હરાવીને 5મી વખત વિજય હજારે ટ્રોફી જીતી. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં સિંગાપુર ટોપ પર છે. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત 85મા નંબરે છે. જીતેન્દ્ર પાલ સિંહને ઇઝરાયેલના ભારતમાં રાજદૂત બન્યા. આયુષ્માન જન આરોગ્યમાં યોજના લાગુ કરવાવાળું 34મું રાજ્ય ઓડિશા બન્યું. હિમાચલ પ્રદેશને નિયંત્રણની ખેતી માટે એક પાયલોટ અભ્યાસની મંજૂરી આપી. સચિન તેંડુલકર BCCI એન્યુઅલ ઇવેન્ટમાં લાઇફટાઇમ અચીવ એવોર્ડથી સન્માનિત કરાયા. નીરજ પારેખને રિલાયન્સ પાવરના MDને CEO નિયુક્ત કર્યા. ચીન દુનિયાનો સૌથી લાંબી એક્સપ્રેસ સુરંગનું અનાવરણ કર્યું. ગુજરાતના ભારતીય વરુને આવાસની સુરક્ષા માટે એટલર્ટ લોન્ચ કરશે. પૂર્વોત્તર સંપત્તિ કાર્ડ વિતરણમાં મિઝોરમ પર ટોપ પર છે. ભારત દુનિયામાં 7મો સૌથી મોટો કોફી ઉત્પાદક દેશ બન્યો. 1 નંબર પર બ્રાઝિલ છે. ભારત દુનિયામાં સૌથી વધારે કોફી ઉત્પાદન બ્રાઝિલમાં છે. ભારતમાં સૌથી વધારે કોફી ઉત્પાદન કર્ણાટકમાં છે. કેન્દ્ર સરકારે ATT બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ માટે ATT લોકર લોન્ચ કરશે. પંકજ મિશ્રાને તેમની નવી પુસ્તક અફટર ગાઝાનું વિમોચન કર્યું. અને ઉત્તરાખંડ કાર્બન ન્યુટ્રલિટી હાંસલ કરવા માટે આઇસલેન્ડ સાથે સમજૂતા કર્યા. છત્તીસગઢ દીનદયાલ ઉપાધ્યાય કૃષિ મજદૂર કલ્યાણ યોજના શરૂ કરશે. તો આપણે થોડી વાત કરી લઈએ. જે પુસ્તકો વિશે આવે છે થોડું સમજાવી દઈએ. પુસ્તક વહેતી હતી ને તો કઈ પુસ્તક તેના વિશે છે થોડી ચર્ચા કરી લઈએ. તો હાલમાં મોદીના ઇન્ડિયન રેન્સા ધ મોદી ડિકેડ પુસ્તકનું વિમોચન અમિત શાહે કર્યું. પંકજ મિશ્રા નવી પુસ્તક ધ અફટર ગાઝાનું વિમોચન કર્યું. જમ્મુ કાશ્મીર લદ્દાખ યુગો કે માધ્યમ સે પુસ્તકનું વિમોચન અમિત શાહે કર્યું. ક્રોરી ગોવર્ધન દ્વારા લખેલ પુસ્તક ધ અનઇલ્ડિંગ જજ લાઇફટાઇમ લીગેસી ઓફ જસ્ટિસ ઇન એન ગોવર્ધનનું નિવેદન કર્યું. ગજેન્દ્રસિંહ શેખાવતે ન્યૂ ભારત મોદી વિઝન એન્ડ ડેવલપમેન્ટ પુસ્તક લખી. દિનેશ સહારે તેમની પુસ્તક લાઈફ દલાઈ લામા કી ખુશી કા રહસ્ય વિમોચન કર્યું. માણિક કોટવાલ દ્વારા લખિત પુસ્તક બેન્ડ ધ હિગ્સ બેસન વિમોચન કર્યું. ડૉક્ટર દેવેન્દ્ર ઘોડાવત દ્વારા લખેલ પુસ્તક મા મધરનું વિમોચન કર્યું.
વિડીયો સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો। આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે। આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય વિડીયો લાઇક, ચેનલને શેર, વિડીયોને શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો। યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન બનાવેલા વિડીયોની બધી માહિતી તમને મળી રહેશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સંપૂર્ણ નોટિફિકેશન મળી રહેશે। ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે।